એક જગ્યાએ શિકાગોની અંદર એક વખત કોન્ફરન્સ હતી અને 10 એવા રેપ્રેઝેન્ટેટિવ આવ્યા હતા કે જે લોકોએ 7 વાગ્યાની ફ્લાઇટ બુક કરાવી. એ લોકોને એવું હતું કે 5 વાગે કોન્ફરન્સ પતી જશે અને કોન્ફરન્સ હોલ બરાબર એરપોર્ટને અડીને, એટલે જતાં 10-15 મિનિટ 20 મિનિટ થશે ને આપણે ફ્લાઇટ મળી જશે. ત્યાં તો આપણે જેમ 2 કલાકનો સમય છે ત્યાં 1 કલાકનો સમય છે અને બોર્ડિંગ માટે 20 મિનિટનો સમય છે, આપણે 50 મિનિટનો સમય છે. તો એ લોકોને એવી રીતે નક્કી કરીને 10 જણ આવ્યા હતા શિકાગો. એ લોકો ખોટા પડ્યા કે કોન્ફરન્સ 6 વાગ્યા પૂરી થઈ, 5 ને બદલે. હવે 6 વાગ્યાથી બાજુના એરપોર્ટમાં જવું, ચેક ઇન કરવું, બોર્ડિંગ પાસ લેવો, સિક્યોરિટીમાંથી પસાર થયું, ઘણી બધી જફાઓ હોય છે. એટલે 20, 25, 30 મિનિટ તો આરામથી નીકળી જાય. એટલે બધા દોડતા જતા હતા. તો દોડતા એમાંનો એક જણ એક ટેબલને જ્યાં લોબીમાં ગોઠવ્યું તેને અડી ગયો. એ ટેબલ ઉપર સરસ મજાનો સફરજન મૂકેલો ટોપલો, ગોઠવેલા સફરજન એવો ટોપલો પડ્યો હતો. એ સફરજન ઉડી ગયા નીચે. બધા રશમાં હતા. 10 માંથી 9 જણાએ જોયું, અનજોયું કરીને ભાગવાનું શરૂ કર્યું. 10માં એ જોયું કે સફરજન જેના પડી ગયા હતા ને એ છોકરી અંધ હતી, આંધળી હતી અને એ ફાંફા મારીને સફરજન ગોતતી હતી નીચેથી. એ ઊભો રહી ગયો. એણે એના મિત્રને કીધું હું મોડી ફ્લાઇટમાં આવીશ, તું નીકળી જા, તમે લોકો જાઓ. એણે બધા સફરજન ભેગા કર્યા. એમાંથી જે છોલાયેલા અને ખરાબ થઈ ગયેલા સફરજન હતા એણે એક તરફ મૂકતો ગયો અને બાકી બધા ટોપલામાં સરસ રીતે વ્યવસ્થિત ગોઠવતો ગયો. અને ઓલી છોકરી આંધળી રડતા બોલી કે જુઓ ને સર, આજે દિવસ મારો બહુ ખરાબ ગયો છે, મારા માટે દિવસ જ ખરાબ ગયો છે. 1 રૂપિયાનો બિઝનેસ નથી થયો, 1 પૈસાનો, અને આવું થયું. મારા બધા સફરજન પડી ગયા નીચે, ઢોળાઈ ગયા, છોલાઈ ગયા. એટલે ઓલાએ શું કર્યું કે જે એના આવા સફરજન હતા ને, જે છોલાયેલા નહીં બધા, એ 2 કિલો સફરજન જુદા કાઢ્યા હતા. એને તોળાવ્યા. એ કેટલા થયા એના? તો કે $1 કિલોના $10, $20 એને આપ્યા નોટ. કે બેટા હવે તો તારા દિવસ ખરાબ નથી ને. ઓલી રડતી છોકરી તરત હસી પડી. એ કે ના સર, થેન્ક યુ સો મચ, તમે મને મદદ કરી. ઓલો પાછળ ફરીને પછી ટિકિટ તો લેવાની હતી રાતની ફ્લાઇટની, એ લેવા પાછો ફર્યો. તે પાછળથી ઓલી છોકરી બોલી કે એક્સક્યુઝ મી સર, તમે ક્યાંક ભગવાન તો નથી ને? બસ આ જીવન જીવવાની કળા છે. જાણીતા થાય, છાપામાં નામ આવે, એવોર્ડ્સ મળે, એ તો બધા જાણીતા થઈ જ ગયા. પણ આ બધા અનસંગ હીરોઝ છે કે જેની કોઈ નોંધ નથી લેતું ઈશ્વર સિવાય. એ જ્યારે આપણે બની શકીએ ત્યારે આપણે જીવ્યા કહેવાય.